નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને મહત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજના વિડીયોમાં ખાસ કરીને આજે છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા ભારે વરસાદ વિશેની માહિતી મેળવવાની છે। ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળ્યો અને હજુ આગામી દિવસોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે, કયા દિવસથી ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળશે અને કયા દિવસથી ફરી એક વર્ષવાર વરસાદનો ભારે રાઉન્ડ શરૂ થવાનો છે, તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો વળી નવા રાઉન્ડને લઈને ગુજરાતના જાણીતા આગાહીકાર એવા અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના વિશેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે। તો ભારે વરસાદને કારણે કઈ યાત્રા બંધ કરી દેવામાં આવી છે, કઈ મોટી યાત્રાને કારણે તેને બંધ કરી દેવામાં આવી છે, તેના વિશેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। વરસાદને લગતા આવા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। દર્શક મિત્રો, સૌપ્રથમ આજે પૂરા થયેલા છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળ્યો તેની ફટાફટ વાત કરી લઈએ। તો આજે સવારે પૂરા થયેલા છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો। વાત કરીએ તો કુલ 62 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે મહીસાગર જિલ્લાના કડાણામાં 2.82 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। વરસાદના આંકડા પ્રમાણે આજે 15 જુલાઈ 2025ની સવારે 6 વાગ્યાથી લઈને 16 જુલાઈ સવારે 6 વાગ્યાના 24 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 62 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં 57 તાલુકા એવા હતા કે જ્યાં 1 ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો। વરસાદના મળતા આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 62 તાલુકા પૈકી 5 તાલુકા એવા હતા કે જેમાં 1 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદ નોંધાયાના સમાચાર છે, જેમાં સૌથી વધારે વરસાદ મહીસાગરના કડાણા તાલુકામાં 2.82 ઇંચ જેટલો વરસાદ પડી ગયો, જ્યારે બનાસકાંઠાના પાલનપુરમાં 2.20, નવસારીના વાંસદામાં 1.46, મહીસાગરના લુણાવાડામાં 1.42 તો બનાસકાંઠાના દાંતામાં 1.14 ઇંચ જેટલો વરસાદ પડી ગયો। તમને જણાવી દઈએ કે 62 તાલુકામાં વરસાદ વરસ્યો તો મંગળવારે થતા છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ નોંધાયો હતો। આંકડા જોતા એવું કહી શકાય કે વરસાદ પડવાના વિસ્તારમાં 50% જેટલો ઘટાડો નોંધાયો છે। દર્શક મિત્રો, આ તો વાત થઈ આજે સવારે પૂરા થયેલા છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા વરસાદ વિશે, પરંતુ હવે ગુજરાતમાં કયા દિવસથી વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળશે, ફરી એકવાર ક્યારે વરસાદનો ભારે રાઉન્ડ શરૂ થવાનો છે, તેને લઈને આગાહીકાર અંબાલાલ પટેલે ફરી એકવાર નવીનકવાર આગાહી દર્શાવી છે, તેના ઉપર એક નજર કરીએ તો છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઘટતી જોવા મળી। ગણ્યા ગાંઠા તાલુકામાં હળવા વરસાદી ઝાપટા નોંધાઈ રહ્યા છે। ગુજરાતમાં વરસાદ ખેંચી લાવતી બંગાળની ખાડી ઉપર સર્જાયેલી સિસ્ટમ હાલ રાજસ્થાન તરફ ફંટાઈ જતા વરસાદનું જોર ઘટી ગયું છે। એવામાં જાણીતા આગાહીકાર એવા અંબાલાલ પટેલે હજુ થોડા દિવસ વરસાદ વિરામ લેશે અને 22 જુલાઈ બાદ વધુ એક સિસ્ટમ સક્રિય થશે તેવી આગાહી કરી। અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આગામી 19 જુલાઈના રોજ સૂર્ય પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે। આ નક્ષત્રમાં થતા વરસાદનું પાણી સારું માનવામાં આવે છે, જ્યારે 22 જુલાઈથી વધુ એક સિસ્ટમ બંગાળના ઉપસાગરમાં બનવાની છે, જેની અસરના ભાગરૂપે આગામી 26 થી લઈને 30 જુલાઈ સુધીમાં ગુજરાતના અનેક ભાગોમાં અણધાર્યો વરસાદ પડવાનો છે। આ સિસ્ટમમાં પવનની ગતિ પણ વધારે રહેશે, જેને પરિણામે વરસાદ પણ વધારે પડશે। પંચમહાલ, દાહોદ અને અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ પડશે। જુલાઈ મહિનાના અંત સુધીમાં 8 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદી માહોલ હજુ જોવા મળવાના છે, જે બાદ 1 ઓગસ્ટથી ગુજરાતમાં નવા વાદળો બનશે, જેને કારણે 6 થી લઈને 10 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી માહોલ જોવા મળશે। મિત્રો, ભારે વરસાદને કારણે રાજ્યની નદીઓના જળસ્તરમાં પણ વધારો થશે, આવું અંબાલાલ પટેલે જણાવ્યું છે। મિત્રો, મોસમ સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતમાં નવા રાઉન્ડના સમાચાર વચ્ચે અમરનાથથી મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો, આજે ભારે વરસાદ પડી રહ્યો હોવાથી અમરનાથ યાત્રા બંધ કરવામાં આવી
તેથી બાલતાલ અને પહેલગામથી યાત્રાળુઓની અવરજવર હાલ માટે બંધ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરમાં હવામાન ખૂબ જ ખરાબ છે અને છેલ્લા દિવસથી ભારે વરસાદ ચાલુ છે. ભારે વરસાદને કારણે નદીઓ અને નાળા પણ છલકાઈ ગયા છે. ઘણા જિલ્લાઓમાં અંડરપાસ વરસાદી પાણીથી ભરાઈ ગયા છે. પર્વતો તૂટવા અને ભૂસ્ખલનનો પણ ભય છે. ભારતીય હવામાન વિભાગે આગામી 5 દિવસ એટલે કે 21 જુલાઈ સુધી જમ્મુ કાશ્મીરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી. અમરનાથ યાત્રા અંગે મોટી અપડેટ સામે આવી. આજે ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રા બંધ કરવામાં આવી છે. તેથી બાલતાલ અને પહેલગામથી યાત્રાળુઓની અવરજવર માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે નદીઓ અને નાળાઓ પણ છલકાઈ ગયા છે. તો પર્વતો તૂટવા અને ભૂસ્ખલનનો ભય પણ સતાવી રહ્યો છે. હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી રાઉન્ડને લઈને ગુજરાતના હવામાન વિભાગે પણ મોટી આગાહી દર્શાવી છે. તમને જણાવી દઈએ કે હાલ દેશમાં વરસાદ લાવતી 2 સિસ્ટમો સક્રિય છે. વેલમાર્ક લો પ્રેશર એરિયા ડિપ્રેશનમાં ફેરવાયું છે, જ્યારે રાજસ્થાન ઉપર સર્જાયેલી સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશર એરિયા બની ગઈ છે. 2 સિસ્ટમ મજબૂત બની ગઈ છે. જો કે આ 2 સિસ્ટમ મજબૂત હોવા છતાં પણ ગુજરાતમાં હાલ મોન્સૂન ઉપર બ્રેક લાગી છે. આ મજબૂત સિસ્ટમ ગુજરાતમાં નહીં પરંતુ ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં વરસાદ લાવશે. આગામી 1 સપ્તાહ સુધી ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત છે. ઉલ્લેખનીય છે કે ગત વરસાદના રાઉન્ડમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર, કચ્છ, બોટાદ, અમરેલીમાં અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં સારો એવો વરસાદ પડી ગયો. જો કે હવે ગુજરાતમાં વરસાદ લાવતી કોઈ સિસ્ટમ રાજ્ય પર ન હોવાથી વરસાદ ઉપર બ્રેક લાગી છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ 23 જુલાઈ બાદ શરૂ થશે. 1 સપ્તાહ બાદ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. 23 જુલાઈ બાદ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની વકી છે. આવનારા 10 દિવસમાં અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા નહીવત છે. મોન્સૂન ટ્રફ હિમાલય તરફ આગળ વધતા રાજ્યમાં 1 સપ્તાહ વરસાદની શક્યતા નહીવત છે. 1 દિવસમાં ગરમીનો પારો 2.7 ડિગ્રી વધીને 36 ડિગ્રી ઉપર પહોંચ્યો છે. હજુ પણ ગરમી વધવાની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છમાં ગરમીનો પારો 2 થી લઈને 3 ડિગ્રી વધે તેવી શક્યતાઓ છે. એક સાથે 2 સિસ્ટમ મજબૂત થતાં મધ્યપ્રદેશના વિવિધ સ્થળોએ છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. હવામાન શાસ્ત્રીઓના મતે બુધવાર અને ગુરુવારે રેવા, શહડોલ, ગ્વાલિયર, ચંબલ અને સાગર વિભાગમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે. રાજસ્થાન રણમાં ચોમાસું પૂરજોશમાં જામ્યું છે. રાજસ્થાનમાં 16 જુલાઈના રોજ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આજે હવામાન વિભાગે ભરતપુર, કોટા, ઉદયપુર, બિકાનેર વિભાગના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી પણ જારી કરી છે. આ વિસ્તારોમાં આજે ભારેથી અતિભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે.